તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 અને અમે આવી ગયા છીએ તબેલા તરફ। તો તબેલાનો માહોલ તમને બતાવી દઈએ આજનો। તો આજે 2 દિવસ અમારા પૂરા થઈ ગયા છે, તો તબેલો ધોવાય છે। જોઈ શકો છો તમે, આટલા દિવસથી મિસ કરતા હશો। આવી ગઈ ને? તો ચલો આપણે જઈએ, સાબુ લઈને ફરીએ છીએ, તો કપડાં ધોવાના છે, તો ચલો ધોઈ દઈએ। રાજભાઈ અમારે રેડી થઈ ગયા છે, જોઈ શકો છો। શું ખાવ છો રાજ? સિંગ ચણા અને દ્રાક્ષ। તો રાજભાઈ તો ખાવા બેસી ગયા છે, તો આપણે ચલો પેલાનું ન્યૂ મેમ્બર તમે જોઈ શકો છો। તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 ને અમે આવી ગયા છે કપડાં ધોવા માટે। તો કપડાં તો ધોવા જ પડશે। એક પગે શું બાંધ્યું હોય, કોથળી બાંધીએ, કેમ કે નખમાં વાગ્યું હોય તો એમાં પાણી ના જવું જોઈએ। પ્લસ કપડાં છે બહુ જ, તો ધોવા તો પડશે જ આપણે, તો ધોઈ દઈએ। તો વાતો કરશું તો મેળ નહીં ખાય, એટલે આપણે અહીંયા પૂરું કરી દઈએ। ચલો અને કપડાં ધોઈ દઈએ પહેલાં, બરાબર ગાઈસ? હું તો કપડાં ધોતી હતી ને રાજભાઈ તો જો અમારે જતા રહ્યા કેટલાય છેટા। તો કપડાં ધોતા ધોતા મારે આવવું પડ્યું એને જોવા માટે। અમારા સાસુમાં હાથમાં દાંતેડું પકડાઈ દીધું મને। તમને બતાવું, રાજભાઈ જુઓ 11 વાગ્યા રખડે, જોઈ લો એમ। ગોતવા જવું પડે, કલાકે ગોતવા આવવું પડે તને। ક્યાં ક્યાં જતો રે ખબર પડે કઈ ના વાળી? ચલ ઘરે, ચલ ઘરે સાયકલ લઈને ફટાફટ। હવે જાતો નહીં, મમ્મીને પગમાં દુખે ખબર નહીં પડતી। તો આવી ગયા રાજભાઈ તો હવે ચલો આપણે કપડાં સૂકવી દઈએ। તો ફાઇનલી ગાઈસ અમારા કપડાં ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને પ્લસ એ રહ્યા, તો હવે આપણે કપડાં સૂકવી દઈએ અને પછી જો વહેલા સૂકવશું તો વહેલા હંકેલશું। એટલે ગુજરાતીમાં તો બધા હંકેલું જ કે, પણ ગામડામાં તો એમ કે હોમટવાનું। તો ભાઈ જલ્દી લુગડા સુકાઈ જશે તો જલ્દી હોમટી લેશું। તો ચલો ફટાફટ સૂકવી દઈએ કપડાં આપણે, પછી રસોઈનો ટાઈમ થાય છે ભાઈ, રસોઈ કરવાની છે। તો ચલો, તો ફાઇનલી ગાઈસ અમારા કપડાં ધોવાઈ ગયા છે અને સૂકવાઈ પણ ગયા છે। તો ચલો હવે રસોઈ કરી દઈએ ફટાફટ, ચલો। તો ગાઈસ અમારા ફુવારા લાગી ગયા છે, તો તમે જોઈ શકો છો કેવા ફરે છે। જો ગાઈસ નવા ફુવારા કેવા ફરે છે, બધા થૂથું કરજો ભાઈ, નજર ના લાગે અમારા ફુવારાને। તો ગાઈસ તપેલો ધોવાઈ ગયો છે, ઘડિયાળમાં 11:30 થઈ ગયા છે અને અમારા તબેલો કમ્પ્લીટ ધોવાઈ ગયો છે। તમને બતાવી દઉં, ચલો હાય। તો ધોવાઈ ગયો છે તબેલો। તો ગાઈસ જો ગામડા વેણવાનો ફાયદો શું હોય દેખો ને, તમને ખબર પડી ગઈ। તો અમે ખેતરમાંથી વેણ્યા છે તુરા, તો તુરા બટેકાનું શાક કરવાનું છે, તો આપણે કરી દઈએ ફટાફટ, ચલો। તુરા બટેકાના શાકની પ્રોસેસ તમને બતાવશું, તો વિડીયોમાં બનાવી લેજો। જેમ કે અમે તમને વિડીયોમાં કીધું કે ભાઈ તુરા બટેકાનું શાક બનાવવાની પ્રોસેસ અમે તમને પૂરી બતાવશું। તો જોઈ શકો છો તુરા બટેકાનું શાક બનાવવાની પ્રોસેસ તમને લોકોને કેવી લાગી કમેન્ટ કરજો। राजो इसे देखो मेरी तरफ, आम जो कैसे ऊपर पंखा, तबेला में कोई नहीं है, बाओ आवे तो आसे तो तू मारी नाखजे, पर दादी पाई जतो रे। हाँ दादी पाई हुई जा, बाय बाय। तो गाइस પહેલાં કપડાં બોલાવતા હતા, હવે વાસણ બોલાવે છે। તો વાસણ બોલાવે છે તો આપણે ઘસવા પડશે, તો ઘસી દઈએ ફટાફટ। માથું ઉડાવવું છે તો પહેલાં માથું એવું કરીએ આપણે, પહેલાં માથું ઉડાવી દઈએ પછી વાસણ ઘસશું, ઓકે? તો પહેલાં અમે માથું ઉડાવી દઈએ પછી આપણે વાસણ ઘસશું। તો વાસણ ઘસાઈ જાય પછી તમને અમે થોડું અમારું વાતાવરણ બતાવશું, ઓકે ગાઈઝ? આપણે માથું ઉડાવી દીધું છે, તો હવે આપણને વાસણ તો બોલાવે જ છે, તો આપણે વાસણ ઘસી દઈએ, ઓકે ચલો। ગાઈસ અમારે બધું કામ પતી ગયું છે અને બપોરનું વાતાવરણ તમે જોઈ શકો છો। તો ગાઈસ
બધું જ કામ પતી ગયું છે, તો તમને કહી દીધું છે મેં. તો હવે આપણે સૂઈ જવાનું છે. આ ફોન મારો બીજો છે, 2 ફોન રાખું હું. આ મારો રાજનો ફોન છે, એને ક્યારેક ક્યારેક જોવા કામ આવે એના માટે. મારો ફોન ના હોય તો હવે થોડું આરામ કરી લઈએ આપણે. તો ચલો ઘડિયાળમાં 3 વાગી ગયા છે અને આપણે આવી ગયા તબેલા તરફ. તો સાર વાઢવા જવાની. ચલો આપણે આવી ગયા છીએ સાર વાઢવા માટે, તો સાર વાઢી દઈએ ફટાફટ. ચલો ચલે ઘરે ચાલ. કેમ ચાલ કેમ ખેતરમાં ના રખડે, કાળો થઈ જશે તું કાલો કાલો થઈ જશે પછી. રાત તું કાળો કાળો થઈ જશે પછી. તો ચલો એક બટાકું લઈને હવે ઘરે ચાલો. રાજ તું આવે કે મમ્મી મારે તને? તો જા મમ્મી તારી કિટ્ટા પાડે, જા કિટ્ટા. ચલ મારી દીકો ડાયો. કાલે બેટા તારો બર્થડે, આજે નહીં કાલે. ઓકે તો ચલો. મારો નહીં તારો, તમારો કહેવાય. તારે શું કહેવાય? હા આપણે સાર વઢાઈ ગઈ છે અને દિનેશભાઈ લઈને જાય. જો હલો બોલજે. હેલો દાદી બોલે. દાદી બોલે. 5 વાગી ગયા છે ને આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે છાણ નાખવાની. તો છાણ નાખી દઈએ ફટાફટ, કેમ કે પછી મોડું થઈ ગયું છે આજ તો યાર. અને ખેતરનું વાતાવરણ તો તમે જોઈ શકો છો, હું અને મારું ખેતર. તો જોઈ લીધું ખેતર. તો ચલો આપણે ફટાફટ છાણ નાખી દઈએ, પછી ગૌ સેવા ચાલુ થઈ જશે. તો ચલો ભાઈ દિનેશભાઈ તો અમારા રોજ છાણ ભરે જ છે. તો જુઓ હવે આપણે 2-3 તગારા નાખી દીધા છે, હવે લાસ્ટ તગારું બાકી છે, તો ભરી નાખીએ ફટાફટ. આવી ગઈ છે પાણી ટાંકા જોડે. તો અમે પાણી ટાંકા જોડે કેમ આવીએ છીએ તમને ખબર જ છે, તગારું ધોવા માટે. તગારું ધોવાઈ ગયું છે. તો ચલો હવે ગૌ સેવા કરવા જઈએ આપણે. કેટલું ફાસ્ટ બોલીએ, એટલે પ્રેક્ટિસ કરતી હતી પણ બ્લોગમાં આવી ગઈ. પૂછડેથી મારે હારી મને. અમારી ગાય ભેંસો ધોવાઈ ગઈ છે અને ચા પીવાઈ ગઈ છે. તો એ તમને ચા બતાવી દઉં. થોડી ચા રહી છે, તો ચા પીવાઈ ગઈ છે. રાજભાઈ અમારા દૂધ પીવા માટે આવી ગયા છે, તો રાત્રે દૂધ પીવડાવી દઈએ પેલા. તો રાજભાઈને આપણે દૂધ પીવડાવી દઈએ, ચા દૂધ. ચલો અમારા ઘરે આવે છે ગેસ્ટ, તો અમારે બનાવવાનું છે વટાણા બટેકાનું શાક ને કઢી. તો બનાવી દઈએ. ચલો તો આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણને કેટલી ખુશી હોય કે આપણે આ બનાવીએ. તો એવી રીતે મને ખુશી છે, અમારા મહેમાન જે આવવાના છે એ બહુ સ્પેશિયલ માણસ છે. તો રસોઈ બનાવવાની મને બહુ આનંદ આવે છે ભાઈ. તો આપણે રસોઈ કરી દઈએ ફટાફટ, કેમ કે મહેમાનને સારું ખવડાવીએ ને, શું કહેવાય, અતિથિ દેવો ભવ. તો ભાઈ સારું બનાવીને ખવડાવીએ ને તો સારું કહેવાય એમ. તો આપણે બનાવી દીધી છે રસોઈ તો, અને અહીંયા મસ્ત મૂકી દીધું છે. રસોઈ થઈ ગઈ છે. તો હવે રોટલા ખાલી આવે છે. રોટલા આવી જશે એટલે જમવા બેસાડી દઈશું. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.